મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આ પાઠ તમને બોરિંગ જેવું થોડું લાગતો હશે, પરંતુ શાંતિથી સમજજો કે જેથી કરી અને તમે એમાંથી પ્રશ્નો લખી શકો, સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં યુએનના હેતુઓ તો 4 હેતુઓ જોયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં ખાલી સમજૂતી આપું, કારણ કે મેં તમને સમજાવ્યું એ આ લેક્ચર તમને બોરિંગ જેવું થોડું લાગ્યું છે, કારણ કે સમજૂતી એ રીતની હતી એ માટે. તો યુએનના હેતુઓ જે છે તો 4 હેતુઓ જોયા. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રોના 6 અંગો જોયા. હવે આ જે 6 અંગો છે એની કામગીરી તમારી ગાઈડમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે 6 અંગોની કામગીરી કઈ કઈ છે તે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. ત્યારબાદ મુખ્ય કે સામાન્ય સભા, તો સામાન્ય સભા કોને કહેવાય? તો સામાન્ય સભાને વિશ્વની પાર્લામેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં દરેક સભ્ય રાષ્ટ્ર તરીકે એમ તે 5 પ્રતિનિધિઓ યુનોની સંસ્થામાં મોકલી શકે છે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એમાંથી પરંતુ 5 સભ્યો જે મોકલવામાં તો આવે છે, પરંતુ એમાંથી માત્ર એક જ સભ્ય જ્યારે યુનોની ચૂંટણી હોય તો એક જ સભ્ય વોટિંગ કરી શકે. અને તેના પછી વિદ્યાર્થી મિત્રો ભારતમાંથી શ્રીમતી વિજયા પંડિત પણ પ્રમુખ તરીકે રહ્યા હતા. ઈસવીસન 1953-54માં વિજયલક્ષ્મી પંડિત તરીકે પ્રમુખ તરીકે રહ્યા હતા. અને વિદ્યાર્થી મિત્રો સામાન્ય સભામાં ખતપત્રની મર્યાદામાં રહી અને વિશ્વના જે પ્રશ્નો છે એની ચર્ચા વિચારણા થાય છે. અને જો કોઈ દેશ એમાં શાંતિ કે સલામતીનો ભય ઊભો થાય તો આ સંસ્થા શું કરે છે? આ સંસ્થાને ધ્યાન દોરવામાં આવે તો તેને મદદ કરે છે. હવે સલામતી સંસ્થા, તો સલામતી સંસ્થામાં વિદ્યાર્થી મિત્રો યુનોનું આ સૌથી મહત્ત્વનું અંગ છે. તેમાં 15 સભ્યો હોય છે. જો વિદ્યાર્થી મિત્રો પહેલાંમાં સભ્યો કોઈ નક્કી નહીં, પરંતુ દરેક દેશમાંથી 5 પ્રતિનિધિઓ મોકલે છે. પરંતુ સલામતીમાં દરેક સૌથી મહત્ત્વનું અંગ એમાં 15 સભ્યો છે. તેમાંથી USA, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન 5 સભ્યો કાયમી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો એ તમને કહેવામાં આવે કે સલામતી સમિતિમાં 15 સભ્યો જે છે, અને આ 15 સભ્યો કયા દેશના છે? તો USAના, બ્રિટનના, ફ્રાન્સના, રશિયાના અને ચીન. તો આ 5 દેશના જે સભ્યો છે એ 15 સભ્યો એ કાયમી છે. એમને બહાર કાઢી શકાય નહીં. આ સંસ્થામાંથી બહાર કાઢી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો એક તમને કહું કે ચીન આપણા ઉપર જે જુલમ ગુજારે છે, કઈ રીતે ને કેવી રીતે આપણને છેતરપિંડી કરે છે, હમણાં આપણે યુનોની સંસ્થામાં તમે કહી શકો, પરંતુ કેમ નથી કહી શકતા? એની રજૂઆત કેમ કરી શકતા નથી? કારણ કે એમાં એક ચીનના સભ્યો યુનોની સંસ્થામાં છે. આના કારણે ચીન દેશમાં કોઈ વધારે પડતું કોઈ પ્રેશર આપી શકતું નથી. વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે ચીન દેશ કેવો છે અને બધાને કેવી રીતના હેરાન પરેશાન કરી રહ્યો છે. છતાં પણ સલામતી સમિતિમાં ચીન દેશ છે અને એના જે સભ્યો છે, આના કારણે ચીન દેશને શું મળી રહ્યું છે? રક્ષણ મળી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો ખાલી એટલી વાત કરવામાં આવે કે આપણે ક્યાંક ગમે તે ઓફિસોમાં ગયા હોય, તમારે કામ કરાવવું હોય, તો એ કામ કરાવવામાં શું થાય? આપણું ઘરનું કોઈ ઓળખીતું હોય તો આપણું કામ જલ્દી થતું હોય છે ને. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એવું છે કે યુનોની જે સંસ્થા છે તો એ સંસ્થામાં USA, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 દેશના જે સભ્યો છે એ કાયમી છે. અને આના કારણે ચીન વધારે કૂદે છે અને બધાને હેરાન કરે છે. બાકીના બિનકાયમી 10 સભ્યોને સામાન્ય સભા 2 વર્ષમાં ચૂંટે છે. આટલા જે 15 સભ્યો છે એ કાયમી, અને બાકીના જે 10 સભ્યો છે એ સામાન્ય સભા. આપણે આગળ જોઈ એમાં 2 વર્ષ માટે એમને શું કરે છે? ચૂંટણી કરવામાં આવે છે. વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે આ સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. એટલે કે આ જે સલામતી સમિતિ છે એને વિશ્વમાં વિશ્વ લેવલે શાંતિ જળવાઈ રહે અને વિશ્વ લેવલે લોકોને બધા દેશોમાં સલામતી જળવાઈ રહે. આ માટે આ સલામતી જે સમિતિ છે એ સલામતી સમિતિને બધી સત્તાઓ કે પોતે અમુક દેશોને દબાવી શકે, અમુક દેશોને સામે થવા કે કોઈને દબાવવું નહીં, આ નિયમો પ્રમાણે ચાલવું, આ રીતે એ શું કરે છે? પોતાની સત્તાથી કાર્ય કરી શકે છે. રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાઓને તેને શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાઓ, રાષ્ટ્રો એટલે કે દેશો, તો દેશો વચ્ચેના જે ઝઘડાઓ છે એ દેશો વચ્ચેના ઝઘડાઓ દૂર કરીને
શાંતિમય રીતે એમ તે દેશો રહી શકે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન આ સલામતી સંસ્થા કરે છે. સંયુક્ત રાષ્ટ્રોના સચિવાલયના વડા મહામંત્રી તરીકે ઓળખાય છે. એમ તે સંયુક્ત રાષ્ટ્રના જે સચિવાલયના વડા એટલે કે આખી જે સંયુક્ત રાષ્ટ્ર જે છે એનો જે મુખ્ય વડો જે કહેવામાં આવે, કેમ આપણે નરેન્દ્ર મોદીભાઈ કહીએ છીએ, એ રીતે અહીંયા આખી સંયુક્ત રાષ્ટ્રના જે સચિવાલયના વડા છે એને કયા નામે ઓળખવામાં આવે છે? મહામંત્રી તરીકે ઓળખવામાં આવે છે. તેમની નિમણૂક સલામતી સમિતિના ભલામણોથી સામાન્ય સભા કરે છે. જો તો મહામંત્રીની નિમણૂક કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? એ તમારી પ્રશ્ન આવે. મહામંત્રીની નિમણૂક તે મહામંત્રીને શું કહેવામાં આવે છે? સલામતીના વડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મહામંત્રીની નિમણૂક કોણ કરે છે? તો સલામતીની સમિતિ. આ જે સલામતીના 15 સભ્યો છે, તો 15 સભ્યોની સમિતિના જે સભ્યો છે એ સભ્યો કોને કહે છે? એ સામાન્ય સભાને કહે છે. અને સામાન્ય સભાના જે સભ્યો હોય એ મહામંત્રીની નિમણૂક કરે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કામગીરી કરે છે. હવે આ મહામંત્રીનું કાર્ય શું છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, મહામંત્રીનું કાર્ય શું છે? તો મહામંત્રીનું કાર્ય કે તે સંયુક્ત રાષ્ટ્રો જે છે એ રાષ્ટ્રનો મુખ્ય વહીવટી અધિકારી તરીકે એમ તે કાર્ય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો પાછા આપણને થોડા પ્રશ્નો આપ્યા છે કે શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવા સલામતી શું કરે છે? શાંતિમય સાધનો દ્વારા સલામતી લાવવા સમિતિ શું કરે છે? તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે એમ તે સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો એટલે કે એમ તે જે સભ્ય રાષ્ટ્રો જે હોય, સભ્ય રાષ્ટ્રો કોને? કે દરેક દેશના દાખલા તરીકે ભારતના આપણા એના પ્રતિનિધિઓ ત્યાં યુનોની સંસ્થામાં ગયા હોય, ચીનના આવ્યા હોય, પાકિસ્તાનના આવ્યા હોય, તો આ જે દરેક સભ્યો જે છે તો સભ્યોને વાટાઘાટ એટલે કે એ લોકોને સમજૂતી કરાવે છે. સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય તો જલ્દી લવાદી કે વાટાઘાટો દ્વારા અંત લાવવાનો પ્રયાસ કરે છે. એમ તે સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય એટલે કે જે સભ્ય રાષ્ટ્રો છે એટલે કે દેશો, એમાં એમ તે આપણા જે દેશો છે, દાખલા તરીકે આપણું ભારત ને પાકિસ્તાન કે ચીન છે, એના વચ્ચે યુદ્ધ થયું હોય તો એમ તે વાટાઘાટો દ્વારા શું કરવામાં આવે છે? એનો અંત લાવવા. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પડોશમાં ઝઘડો થયો હોય, ક્યાંય બીજે ઝઘડો થયો હોય તો બીજા કેમ સમજૂતી કરાવે છે? એ જ રીતે અહીંયા જે આ સંસ્થા છે તો આ સંસ્થા એમ તે શું કરે છે? એમ તે એ બંને દેશો વચ્ચે જો યુદ્ધ થયું હોય તો એને એમ તે શાંતિથી એનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે. પોતાના સભ્ય રાષ્ટ્રમાં આંતરિક અશાંતિ સર્જાઈ હોય તો સલામતી સમિતિએ તે રાષ્ટ્રના વડા સાથે ચર્ચા કરે છે. એમ તે પોતાના સભ્ય રાષ્ટ્રમાં આંતરિક અશાંતિ, આંતરિક એટલે વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? દાખલા તરીકે આપણા 5 સભ્યો છે તો 5 સભ્યો ત્યાં મોકલવામાં આવે યુનિયનની સંસ્થામાં. તો આ 5 સભ્યો જે છે એ 5 સભ્યોમાં અંદર ઝઘડો થયો હોય, 5 સભ્યોમાં અંદર ઝઘડો થયો હોય તો જે રાષ્ટ્રના વડા જે છે એટલે કે આપણા દેશનો જે વડો હોય, એટલે દાખલા તરીકે મુખ્યમંત્રી છે, આપણે અહીંયાથી 5 જણા મોકલ્યા ત્યાં યુનોની સંસ્થામાં અને એ અંદર ઝઘડ્યા હોય તો આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ છે તો એ એમ તે શું કરે છે? એમને સમજૂતી કરાવે છે. એ રાષ્ટ્રની મુલાકાત લે છે અને બેઠકો કરી શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરે છે. અને એ એમ તે રાષ્ટ્રની મુલાકાત લઈ અને એમ તે શું કરે છે? એ બેઠકો જે હોય એ બેઠકોમાં શાંતિની વ્યવસ્થા કરાવે છે. જો કોઈ ઝઘડાખોર રાષ્ટ્ર આ સમિતિના આદેશનો અનાદર કરે તેવા સંજોગોમાં સમિતિ શું કરે છે? એટલે કે કદાચ માથાભારી દેશ, કેમ કહીએ છીએ? આ તો માણસ કોક હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહીએ છીએ કે આ તો ગુંડો છે, આનો વિશ્વાસ ન રાખવો જોઈએ. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ એમ તે માથાભારી દેશ હોય તો એ દેશ જે છે એ આ સમિતિનો અનાદર કરે કે એ દેશ કોઈનું આ સંસ્થાનું માને નહીં, તો એવા સંજોગોમાં આ સંસ્થા શું કાર્ય કરે છે? તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? જો કોઈ ઝઘડાખોર રાષ્ટ્ર સલામતીના સમિતિનો આદેશનો અનાદર કરે તો સમિતિ સભ્ય રાષ્ટ્રોને એ રાષ્ટ્રમાં લશ્કરી દળો મોકલવાનો આદેશ આપી શકે છે. એમ તે જો કોઈ એવો દેશ માથાભારી હોય, પાકિસ્તાન જેવો વિદ્યાર્થી મિત્રો કે ચીન જેવો, તો એ એમ તે આ સંસ્થાનો આદર કરે નહીં, એટલે કે એને જે કહ્યું હોય એ પ્રમાણે વર્તન કરે નહીં, તો આ જે સંસ્થા છે એ સંસ્થા લશ્કરી દળ લઈ અને એની સામે હુમલો કરવાનો આદેશ આપે છે. હવે સંયુક્ત રાષ્ટ્રો
ના મહામંત્રીનું શું કાર્ય કરતા હશે? હાલમાં મહામંત્રી તરીકે કોણ છે? એમ તે સંયુક્ત રાષ્ટ્રમાં મહામંત્રી શું કાર્ય કરતા હશે? તો સંયુક્ત રાષ્ટ્રમાં મહામંત્રી 10 સપ્ટેમ્બર મહિનામાં યોજાતી સામાન્ય સભાની બેઠકનું સંચાલન કરે. તે સંયુક્ત રાષ્ટ્રોના પ્રમુખ મુખ્ય વહીવટ અધિકારી તરીકે ફરજો બજાવે. એમ તે પહેલો ટોપિક એ વિદ્યાર્થી મિત્રો કે 10 સપ્ટેમ્બર મહિનામાં શું કરે? સામાન્ય સભા બેસે એનું શું કરે? સંચાલન એટલે કે દેખરેખ રાખે. દરેક જે સંયુક્ત રાષ્ટ્રનો જે મુખ્ય વહીવટ છે એ મુખ્ય વહીવટ અધિકારી તરીકે એ ફરજ બજાવે. તે સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ સંસ્થાઓના વિશ્વના પ્રશ્નો અંગે માર્ગદર્શન આપે. એમ તે એમાં પહેલાં એની જે સભા જે છે એ સભામાં એ પોતે સંચાલન કરે. આપણે અધ્યક્ષ હોય એ રીતે વિદ્યાર્થી મિત્રો. હવે એમાં જે વહીવટ થતો હોય તો વહીવટ તરીકે અધિકારી તરીકે ફરજ આપે. ત્યારબાદ એમ તે જે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ છે એ સંસ્થામાં વિશ્વના પ્રશ્નો જે છે એ પ્રશ્નો ઉપર વિશ્વના દેશોમાં કયા કયા પ્રશ્નો બની રહ્યા છે એ વિશે શું આપે? માર્ગદર્શન આપે. જો વિશ્વમાં અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય તો તેના વિશે જરૂરી ચર્ચા કરે. અને મહામંત્રી 24 કલાકમાં સામાન્ય સભાની બેઠક બોલાવે. અને કદાચ ક્યાંક અસાધારણ પરિસ્થિતિ ઊભી થઈ હોય કોઈ દેશમાં તો તાત્કાલિક એમ તે શું કરે? આ જે મહામંત્રી જે છે એ તાત્કાલિક શું કરે? સભ્ય સંખ્યા બોલાવી અને બેઠક કરે. હાલ એમ તે દક્ષિણ કોરિયાના બાન કી મૂન સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો એ આપણે આગળ જોઈ ગયા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વીટો એટલે શું એ વિદ્યાર્થી મિત્રો ટોપિક છે. વીટો એટલે શું? કારણ કે પરીક્ષામાં પણ તમારે વીટો એટલે શું એ આવે છે. તો સલામતી સમિતિના કોઈ પણ નિર્ણય માટે 5 કાયમી સભ્યોના હકારાત્મક મંજૂરી માટે મત લેવાનું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો જો વીટો એટલે શું તો આપણે આગળ જોયું કે સલામતી સમિતિમાં USA, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 સભ્યો છે. યુએસએના, બ્રિટનના, ફ્રાન્સ, રશિયા અને ચીન. તો આ 5 સભ્યો છે એ સભ્યોને હકારાત્મક મંજૂરી માટે મત લેવાનું જરૂરી છે. એટલે કદાચ આપણે પાકિસ્તાનને અને આપણે ચીન ઉપર ચીન આપણને હેરાન કરી રહ્યું છે તો એ ચીન સામે આપણે કડક પગલાં લેવા છે. તો આપણે સલામતી સમિતિને શું કરીએ? સલામતી સમિતિની બેઠકમાં આપણે આ વિશે પ્રશ્ન કરીએ. પરંતુ એ પ્રશ્નનો જવાબ એ પ્રશ્નનું સોલ્યુશન ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? કે એ સલામતી સમિતિના જે 5 સભ્યો છે એ 5 હા કહે તો જ એ પ્રશ્નનો ઉકેલ આવે, એ સિવાય આવે નહીં. તો અહીંયા જે 5 સભ્યો છે એમાં આપણે USA, બ્રિટન, ફ્રાન્સ ને રશિયા છે. પરંતુ ચીન છે તો ચીન જે છે તો એ ચીનના કારણે જ વિદ્યાર્થી મિત્રો એ પોતે ફાવી જતું હોય છે. કારણ કે કોઈ પણ મંજૂરી લેવી હોય તો આપણે નથી કહેતા કે વધારે પક્ષ હોય તો જ મંજૂરી આપી શકાય. તો અહીંયા તો 5 જે સભ્યો છે એ હકારાત્મક એટલે કે હા કહે તો જ એને મંજૂર કરવામાં આવે, એ સિવાય કોઈ પણ વાત મંજૂર કરવામાં આવે નહીં. 5માંથી એક પણ સભ્ય રાષ્ટ્ર નકારાત્મક મત આપે તો નિર્ણય લઈ શકાતો નથી. જો આ 5માંથી દાખલા તરીકે પાકિસ્તાન અને આપણું ભારત છે તો પાકિસ્તાન આપણા ઉપર અત્યાચાર ગુજારી રહ્યું છે કે પાકિસ્તાનને આપણે સીધો જવાબ આપવો છે. તો એ માટે આપણે સલામતી સમિતિની શું કરીએ? મંજૂરી લઈએ. હવે સલામતી સમિતિના જે સભ્યો છે એમાં USA, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા આપણને મંજૂરી આપે કે હા વાંધો નહીં, તમે પાકિસ્તાનને સબક શીખવી દો. પરંતુ ચીન કહે ના, એ મંજૂરી આપે નહીં. તો 5માંથી 4 જણા હા કહે અને 5મું ચીન ના કહે તો આપણે પાકિસ્તાનને સબક શીખવી શકીએ નહીં. એટલે કે 5માંથી એક કોઈ પણ દેશ નકારાત્મક જવાબ આપે તો એના કારણે એમ તે આપણે કોઈ નિર્ણય લઈ શકીએ નહીં. આને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? વીટો કહેવામાં આવે. સત્તા ધરાવતા 5 કાયમી સભ્ય રાષ્ટ્રના નિષેધ કરવાના અથવા નિર્ણયને નામંજૂર કે નિરર્થક કરવાના અધિકારને નિષેધાધિકાર કે વીટો પાવર કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે પણ કે વીટો પાવર કોને કહેવામાં આવે? તો સત્તા ધરાવતા 5 કાયમી જે સભ્ય રાષ્ટ્રો છે એમાંથી કોઈ નિષેધ કરવાના અથવા નિર્ણયને નામંજૂર કરવાના. કદાચ નિષેધ શબ્દ ના આવે તો વિદ્યાર્થી મિત્રો નિર્ણયને નામંજૂર કરવાના કે નિરર્થક કરવાનો શબ્દ ચાલી શકે. તો 5 કાયમી સભ્યોમાંથી
સભ્ય રાષ્ટ્રમાં કોઈ એક નિર્ણયને નામંજૂર કરવા કે નિરર્થક કરવાનો અધિકારને નિષેધાધિકાર કે વીટો પાવર કહે છે. હવે શું તમે માનો છો કે સલામતી સમિતિના કાયમી સભ્યોની સંખ્યા વધારવી જોઈએ? શા માટે? આપણને કહે છે કે સલામતી સભ્યોની સંખ્યા વધારવી જોઈએ. શા માટે? તો હા, હું માનું છું કે સલામતીની કાયમી સભ્યમાં સંખ્યા વધારવી જોઈએ. અને શા માટે વધારવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો શું કહે છે, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ઈસવીસન 1945માં થઈ હતી. આજે તે 66 વર્ષ પૂરા થયા છે. એમ તે 1945માં સ્થાપના થઈ. આજે એટલે કે 2011ની વાત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, અત્યારની નહીં. તો 66 વર્ષ પૂરા થયા સલામતી સમિતિને. આ સમયગાળા દરમિયાન દુનિયામાં અનેક રાષ્ટ્રોએ સલામતી સમિતિના બિનકાયમી સભ્યો તરીકે કામ કર્યું છે. આ સમિતિમાં બિનકાયમી સભ્યો તરીકે એટલે કે ચૂંટાય અને પાછા ફરીથી નવા ચૂંટાય પેલા ફેંકાય, તો આ રીતે બિનકાયમી તરીકે કામ કર્યું છે. તેથી તેમને સલામતી સમિતિના કાર્યવાહીનો બહોળો અનુભવ થયો છે. તો આના કારણે સલામતી સમિતિનો ચૂંટાયા, પાછા થોડા દિવસ ફરીથી ન ચૂંટાય, ફરીથી ચૂંટાય, તો આ રીતે અમુક જે ચૂંટાયેલા સભ્યો છે એ કાયમી રહ્યા નથી, તો બિનકાયમી હતા. તો આના કારણે એમને બહોળો એટલે ડબલ અનુભવ થયો છે. એ વિકાસશીલ રાષ્ટ્રો અનેક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. તો આવા જે વિકાસશીલ રાષ્ટ્રો છે કે જેને બિનકાયમી હોવાથી પોતે સલામતીના કાયમી સભ્ય બન્યા નથી, તો આ લોકોને શું હશે, વધારે પડતો નોંધપાત્ર પ્રગતિ કરી છે આ દેશોએ અને વિકસિત દેશો બન્યા છે. આવા રાષ્ટ્રોને સલામતી સમિતિના કાયમી સભ્યો બનાવવા માટે સલામતી સમિતિની કાયમી સભ્ય સંખ્યામાં વધારવી કરવો જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં આપણને એમ કહે છે કે આવા જે સભ્યો છે, તો આવા સભ્યો જે બિનકાયમી છે, એક બિનકાયમી સભ્યોને પોતાને બહોળો અનુભવના કારણે તેમને પોતાના દેશોને આગળ પ્રગતિ કરી છે. તો આવા પ્રગતિશીલ દેશોના સભ્યોને જો સલામતી સમિતિમાં કાયમી સભ્યો તરીકે ચૂંટવામાં આવે, તો એ સંસ્થા દ્વારા દરેક દેશ વિશ્વ લેવલે શાંતિ સ્થાપવામાં પ્રયત્ન કરાવે. હવે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી શું કાર્ય કરતા છે? હાલમાં મહામંત્રી તરીકે કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી તરીકે રાષ્ટ્રના સચિવાલયના વડા છે. તે આગળ પણ જોયું. તેમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી અધિકારી, સચિવાલયના વડા તરીકે તેમને સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અધિકારી તરીકે સંયુક્ત રાષ્ટ્રના જુદા જુદા અંગોને નિર્ણયોનો અમલ કરવાનું કામ કરે છે. તેથી તેમને મહામંત્રીનું પદ જવાબદારીવાળું આપેલું છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીનું કાર્ય શું છે? તો તે શું કરે છે? સચિવાલયના વડા છે અને તે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? મહામંત્રી તરીકે હાલમાં મહામંત્રી તરીકે કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, એ તો આપણે જોયું છે કે હાલમાં મહામંત્રી તરીકે બાન કી મૂન એ મહામંત્રી તરીકે કાર્ય કરે છે અને તે જુદા જુદા અંગોના જે નિર્ણયો લીધેલા હોય તેની ટોટલી જવાબદારી સંભાળે છે. તેથી તેમને શું આપ્યું છે? મહામંત્રી તરીકેનું પદ આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ સંસ્થાઓ, તો સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ સંસ્થાઓ અહીંયા આપેલી છે કે જગતના લોકોના જીવન ધોરણ ઊંચા આવે, તેમને રોજગારની તકો પ્રાપ્ત થાય, તેમજ લોકોના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક વિકાસ માટે પ્રયાસો કરવા એ સંયુક્ત રાષ્ટ્રોનું મહત્ત્વનું કાર્ય છે. આ ધ્યેય સિદ્ધ કરવા યુએનએના નેજા હેઠળ વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ કરનારી ખાસ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, એ શું કહે છે? કેટલી સંસ્થાઓ છે? 2, 3, 4 ને 5 ને 100. તો આ જે 100 સંસ્થાઓ છે, એ સંસ્થાઓ દ્વારા શું કરવામાં આવે છે? જગતમાં લોકોના જીવન ધોરણ ઊંચા આવે કે લોકો પોતે વિકાસશીલ થઈને જીવી શકે, રોજગારની જુદી જુદી તકો મળી શકે, એટલે કે બધાને શું મળી શકે? નોકરી ધંધો મળી શકે, લોકોમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ થાય, એ માટે સંયુક્ત રાષ્ટ્રોનું મહત્ત્વનું કાર્ય છે. અને આ ધ્યેય સિદ્ધ કરવા માટે યુએનએના નેજા હેઠળ, યુએનએના એટલે કે આ જે સંસ્થા છે આપણી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા, એના હેઠળ નીચે આ જે સંસ્થાઓ છે એ કાર્ય કરી રહી છે. અને આ કાર્યના કારણે વિદ્યાર્થી મિત્રો,
આપણે શું થતું હોય છે કે આના લીધે આપણે એમ તે લોકો દેશોમાં એમ તે લોકો આગળ વધી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી સંસ્થા છે કઈ છે? વિશ્વ આરોગ્ય સંગઠન. કઈ છે? યુએનઓની વિશેષ સંસ્થાનું નામ તો વિશ્વ આરોગ્ય સંગઠન. તેને ટૂંકમાં શું નામ આપવામાં આવ્યું છે? WHO. સંસ્થાનું વડું મથક એમ તે જીનીવા. પરંતુ જીનીવા ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. એમ તે જીનીવા વિશ્વ આરોગ્ય સંગઠન ક્યાં આવેલું છે? તો જીનીવામાં. પરંતુ જીનીવા સ્વિટ્ઝરલેન્ડ દેશમાં આવેલું છે. અને તેનું મુખ્ય કાર્ય શું છે? તો તેને દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એ માટે પ્રયાસો કરેલા છે. તો આ જે WHO સંસ્થા છે એ સંસ્થા એમ તે દુનિયાના જે લોકો છે તો એ લોકોમાં શારીરિક અને માનસિક રીતે લોકો આરોગ્યમાં સુધારો કરી શકે, કોઈ બીમારી ફેલાય નહીં, કોઈ બીમાર રહે નહીં, ત્યાં WHO સંસ્થા કામ કરી રહી છે. હવે બીજી સંસ્થા વિદ્યાર્થી મિત્રો, યુનેસ્કો. તો યુનેસ્કો એનું ટૂંકું નામ પણ યુનેસ્કો જ છે. એ ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? તો યુનેસ્કો સંસ્થા એમ તે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલી છે. ખાસ દેશો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને દેશો આપેલા નથી. તો યુનેસ્કો સંસ્થા પેરિસમાં આવેલી છે. પરંતુ પેરિસ ક્યાં આવેલું છે? કયા દેશમાં આવેલું છે? તો પેરિસ એમ તે ફ્રાન્સ દેશમાં આવેલું છે. અને તે શું કાર્ય કરે છે? તો દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સદાય એનું કાર્ય યુનેસ્કો કરી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા લોકોનું આરોગ્ય જળવા એ કાર્ય કરી રહી છે. યુનેસ્કો સંસ્થા જે છે એ દુનિયાના જે જુદા જુદા દેશો છે એનું શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સદાય એનું કાર્ય કરી રહી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન એટલે કે ILO, શું કહેવામાં આવે છે? ILO સંસ્થા એ પણ જીનીવામાં આવેલી છે. જીનીવા ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને તે શું કાર્ય કરે છે? જે ILO આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન છે એ સંસ્થા શું કાર્ય કરી રહી છે? તો માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય અને યોગ્ય વેતન પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન સંસ્થા કરી રહી છે. એટલે કે જે પૈસાવાળો વર્ગ છે, માલિકો છે, એ જે કામદારો છે તો કામદારોને મજૂરી પ્રમાણે વેતન ન આપતા હોય અને મજૂર લોકોનું શોષણ ન થાય એ માટે મજૂરોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય આ માટેનું કાર્ય શું કરી રહી છે? આંતરરાષ્ટ્રીય સંસ્થા મજૂર સંગઠન સંસ્થા કરી રહી છે. હવે યુનિસેફ સંસ્થા એને ટૂંકમાં પણ યુનિસેફ જ કહેવાય છે. અને તે ક્યાં આવેલી છે? તો યુનિસેફ સંસ્થા એમ તે ન્યુયોર્ક શહેરમાં યુએસએના ન્યુયોર્ક શહેરમાં આવેલી છે. અને તે શું કરી રહી છે? તો બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજવાનું કાર્ય યુનિસેફ કરી રહી છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે પણ કારણ કે કઈ સંસ્થા ક્યાં આવેલી છે, તે કયું કાર્ય કરી રહી છે, એનું ટૂંકું કયું નામ છે એ તમારી પરીક્ષામાં આવે છે. માટે તો યુનિસેફ એ ન્યુયોર્ક શહેરમાં એટલે કે યુએસએના ન્યુયોર્ક શહેરમાં આવેલી છે. તે બાળકોના જીવનની ગુણવત્તા સુધારવાનું કાર્ય કરે છે. તેમને યોગ્ય પોષણક્ષમ આહાર કે બાળકોને પોષણવાળો આહાર મળી રહે કે ખોરાક મળી રહે તેવું અને બાળ કલ્યાણના કાર્યક્રમો બાળકોનો વિકાસ થાય તેના કાર્યક્રમો પણ યુનિસેફની સંસ્થા કરી રહી છે. ખોરાક અને કૃષિ સંગઠન તો FAO એ ક્યાં આવેલી છે? રોમમાં આવેલી છે. તો આ રોમ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો ઇટલીની જે રાજધાની છે, ઇટલી દેશમાં એમ તે ઇટલી દેશની રાજધાની રોમ છે. તો રોમ ઇટલીમાં આવેલું છે. અને ખોરાક અને કૃષિનું સંસ્થા જે છે એ શું કાર્ય કરી રહી છે? વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિ વિકાસ થાય એવા પ્રયાસો કરી રહી છે. તો ખોરાક અને કૃષિ સંગઠન શું કાર્ય કરી રહી છે? તો પહેલાં રોમમાં આવેલી છે. રોમ ક્યાં આવેલું? તો ઇટલીમાં આવેલું છે. અને તેનું કાર્ય વિશ્વમાં અનાજનું ઉત્પાદન વધે, વિશ્વમાં જે ખેડૂતો છે એ ખેતી કરે અને તેમાં અનાજ વધારે ઉત્પાદન થાય એ રીતે એ ખેડૂતોને માર્ગદર્શન આપે છે.
કૃષિનો વિકાસ થાય, ખેડૂતોનો વિકાસ થાય એવા પ્રયાસો એમ તે આ સંસ્થા કરી રહી છે. હવે વિશ્વ બેંક IBRD, વિશ્વ બેંકને ટૂંકમાં શું કહેવામાં આવે છે? IBRD. તે ક્યાં આવેલું છે? વોશિંગ્ટન DC કે યુએસએનું પાટનગર જે છે, યુએસએ દેશમાં વોશિંગ્ટન DC આવેલું છે. તેનું કામ શું છે કે વિશ્વ યુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોને પુનઃનિર્માણ માટે ધિરાણ, એટલે કે વિશ્વ યુદ્ધ જે ફાટી નીકળ્યા હોય એમાં સાવ પાયમાલ થઈ ગયેલા જે દેશો હોય એ ફરીથી બેઠા થઈ શકે અને ફરીથી પોતાના ધંધા ઉદ્યોગ અને પોતે વ્યવસ્થિત જીવન જીવી શકે એ માટે પૈસા આપવાનું કાર્ય કરે છે. વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપે છે. એમ તે વિકાસશીલ દેશો છે એ વધારે આગળ પોતાના દેશોને પ્રગતિ કરી શકે. તેમજ જે મહાનગરના પ્રોજેક્ટો, મોટા જે પ્રોજેક્ટો હોય, કેવા કે ગાડી નવી શોધવાની છે, કોઈ સંશોધન કરવાનું છે કે જેથી કરી અને લોકોને લાભ થાય, તો આવું કાર્ય એમ તે જે અને એ માટે જે નાણાંની જરૂર પડે તો એ નાણાં કોણ આપતું હોય છે? વિશ્વ બેંક આપતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુએસએની સંસ્થાઓ, એના ટૂંકા નામ, સંસ્થાનું વડું મથક અને સંસ્થાની મુખ્ય કામગીરી જોઈ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક મેં વચ્ચે હમણાં તમને સમજાવી દીધું, પરંતુ ફરીથી મેં તમને આ સમજાવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચેના બે પ્રતીકો એટલે કે બે લોગો આપેલા છે, એને અંગ્રેજીમાં શું કહેવાય તે જોવાનું છે. તો પહેલું તમારો જે લોગો છે એ લોગોને યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. પહેલા લોગોને શું કહેવામાં આવે છે? યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજું છે તો બીજાને શું કહેવામાં આવે છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. શું કહેવામાં આવે છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળના જે લોગો છે એ હું તમને આવતા લેક્ચરમાં સમજાવીશ. ધન્યવાદ.